તો હાલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે કાલે પોગી ગયા હતા રોરો ફેરીમાંથી આપણે બારમણ, ને આજે આવી કાલે પોગી ગયા હતા. તો આજે પાછો બીજો બ્લોગ શરૂ કર્યો છે. તો આપણે બ્લોગ એ હાટું શરૂ કર્યો છે કે આપણે કયા કામ માટે આવેલા છીએ. તો આપણે જો આ રૂમ છે ને એને લાદી પ્લાસ્ટર એવું કરવા આવ્યા છે હમણાં થોડાક દીની રજા લઈને. તો હું નીલમ મટાણે ગાડી લઈને આવ્યા હતા પગોડાની બાજુ. તો તમે શોર્ટ વિડીયો પણ જોયો હશે. ને આ રૂમો છે ને એને ટાણ પલાળી દીધી છે. તો ને ભાઈ એક તો વાત કરું ને તો તડકો બહાર આમ નહીં. તો મેં આ છે ને એ ભીનું છે બાંધ્યું ને એટલો તડકો ગજબનો બહાર આવ ને રોડ માથે તો રહેવાતું જ નથી. તો હું તમને બતાવું તે રૂમ હું તૈયાર કરી છે ને એ તો અટાણે પાણી પાયું છે, કેમ કે રસ ને બસ ને હોય ને એવું. તો જો આ થોડીક પલાળી છે, પછી આ રૂમ પલાળી છે. આ ખાડો છે ને એમાં અમારે ડંકીનો ડાર હતો પહેલાં, તો એ ડાર બૂરી નાખ્યો છે ને આપણે નવો ડાર કર્યો છે. અખંડ પાણી છે એમ આપણે. આમાં પહેલાંનો ડાર હતો તો અટાણે બધું પલાળી દીધું છે. જો આ હોલ છે આખો પલાળી દીધો છે. તો આ રીતનું મકાન છે. તો આપણે આમાં દિવાળીયા રહેવા આવવાનું છે. તો અટાણે લાદીને પ્લાસ્ટર કરી નાખીએ ને તો દિવાળી અમારે તો દરવાજાને બારી ખાલી રહે. તો દિવાળી આપણે આમાં રહેવા આવવાનું છે. તો હું હજી તમને બહારથી નહીં બતાવી. તો આમાં હું કહું ને કે આપણે આ એક રૂમ છે. તો આ પહેલી રૂમ, પણ આપણે એને રૂમ જ છે પણ આમાં રસોડું બેહાડવાના છીએ. અહીંયા ને અહીંયા ઊભું રસોડું આમાં બેહાડી દઈ. ભવિષ્યમાં કાયમ આવશે તો રૂમ નકર રસોડું. આ બીજી રૂમ, અહીંથી ને જ આવવાનું. તો એકેય રૂમમાં જવું હોય ને તો એ રીતનું છે ગમે એમાં. તો આ ત્રીજી રૂમ. હા, ને સીધા હોલમાં નીકળી જાવ. જો અહીંથી ને અહીંથી હોલમાં જાઓ ને તો સીધા અહીંથી આ રસોડું હું કહેતો હતો ને એમાંય તમે રહ્યા જાઓ. તો બધી બાજુથી ફોલ્ડિંગ. તો મિત્રો અટાણે છે ને અમે વાડામાં આવી ગયા છીએ ને સાફ સફાઈ કરીએ છીએ. તો આપણે વાહન છે ને અહીંથી આવશે, હમણાં જ આવશે આટલી રેતી ઠલવવા. પછી સિમેન્ટનું હોવારમાં આવશે ટ્રેક્ટર. તો બધું લાવ્યા છે ને જો અહીંયા જગવે છે, માડી વાળે છે, અહીંયા જગવી દીધું કચરું ને આ રીતનું છે. હજી આને ખોલ નાખવાનું છે, બે હવાનું છે ટાઢા પોરે એ બનાવેલું એ કાઢી નાખશું. ને સિંગું જોવો મિત્રો. તો કોઈ સુરત રહેતા હોય તો કહેજો, અમે હમણાં આવશું ને તે એક મણ સિંગ લાવવાના છે. તો હાલો હું તમને બતાવું નીલમબેન શું કામ કરે છે. પછી બકાલું હમણાં બતાવું તમને આગળ. આ બધું પહેલાં રહી નીલમબેન છે અહીંયા. તો પહેલાં કહી દો, જો મકાન અહીંથી ભૂલાઈ જાય છે પાછું. તો આ મકાન છે ને એ મારા બાપુજીનું એવું સપનું હતું કે આમ કહે ને ઉષા ઓટાના એ રીતના બનાવવાના હતા. તો મારા બાપુજી તો કોરોના પહેલાં ઓફ થઈ ગયા, પણ આપણે પછી મને ખબર હતી ઉષા ઓટાનું સપનું હતું. તો જુઓ મિત્રો, ને એ આ સપનું છે ને એ દિવાળીએ પૂરું કરવાનું છે આપણે. તો આપણી રીતે કરીએ છીએ કામ. ને પ્લાન આપણો પોતાનો જ મારો છે કે અંદરને તમે જે જોયું ને આગળ એ બધું આપણે મેં જ બનાવેલું છે. એ કે કઈ રીતના મકાન બનાવવાના છે અંદરને અંદર. વાવાઝોડું આવ્યું ને પછીનો અમે પ્લાન બનાવ્યો હતો અહીંયા. તો હાલો જઈ નીલમબેન બહાર. આ જો નીલમબેનનું કામ બતાતું નથી, લાઈટ કરું ભાઈ. આપણે છે ને તો ભાઈ આપણે ટ્રેક્ટર આવી ગયું છે જો. તો હાલો એને હરખું નખવી દઈએ. તો મિત્રો આપણે છે ને ટ્રેક્ટર તો લારી આવી ગઈ છે. તો
ઠલવે છે. તો હાલો ઠલવી દે ને પછી હરખું બતાવું. તો રહેતી નથી, ભોગવવો કે નહીં ત્યાં. તો આપણે પહેલી વાર લાવ્યા છીએ, આપણને કાંઈ ખબર નથી આમાં. તો આપણે છે ને પહેલી વાર લાવ્યા છીએ, ભોગવવો કહેવાય. આપણને તો કાંઈ આમાં ખબર નથી પડતી નથી. આપણને જે કડિયા કહે ત્યાં માલિક ભાઈ આનું સારું થાય તો આપણે એ લાવીએ. તો જોવો હવે પડવા મળ્યું. તો મિત્રો આપણે છે ને થોડોક ગવાર ઉતારવાનો છે કે તો કેટલા વાગ્યા જવું. તો સમય હોતી આપણે ઘડિયાળ ત્યાંથી લેતા આવ્યા, ત્યાં નવી ઘડિયાળ. તો 6 વાગ્યા છે. તો મેં ઘડીક મદદ કરી, કેમ કે ટ્રેક્ટર આવ્યું હતું રેતી નાખવા. ને નીલમબેનને તમને નીલમબેન યુટ્યુબરને દેખાડું, જોઈ લો. આ નીલમબેન યુટ્યુબર જો કામ કરવા મીડ્યા અહીંયા. તો જો અહીંયા ગવાર આપણે ઉતારીએ. તો બકાલું તમને બધું બતાવું. બકાલું તમને નહોતું દેખાડ્યું કા, તો હાલો બતાવું બકાલું. તો પેલા છે ને આજ તો ગવાર જ ઉતારવાનું છે ને. ગવાર બહુ આવ્યો છે, હેઠો પડી ગયો ને એવો. તો ડોડા છે, કારેલા છે, આ બધું ને ભીંડો છે. સફેદ હોતી ભીંડો છે. જો ભીંડો, આ ભીંડો લીલો સફેદ ને કારેલા છે, આવેલા જ છે. શરૂ છે ઉતાણીમાં બેવા હતા ને માં. તો જો કારેલા તો જોઈ લો. એક શાકના તો છે હો હજી આમાં. મકાઈ, ટમેટા. તો હાલો ઉતાર લો. તો આપણે છે ને ગવાર જો નીલમબેન હોતી તો વીણવા મીડ્યા. તો એટલો ઉતારી લીધો છે ગવાર. અમારે 2 ને શાક ખાવાનું છે ગવારનું. તો ગવાર જો અહીં પડી ગયો, કેટલું આવ્યો છે. તો આમ તો એટલો ગવાર આવ્યો. તો સિમેન્ટ આવી ગઈ છે આપણે. ને આ રેતી આવી છે. તો મિત્રો આપણે છે ને સિમેન્ટ આવી ગઈ છે. જો 30 થેલી સિમેન્ટ માંગવી હતી, તો એ આવી ગઈ છે. તો કાલથી શરૂ કરવાનું છે. અને બપોર પછીનું કામ શરૂ થવાનું છે. આપણે અંડરગ્રાઉન્ડ લાઇટ ફિટિંગ કરેલું છે ને, એનું કામ બપોર પછીનું અમારે શરૂ કરવાનું છે. તો એક સકેડીને એવું મંગાવ્યું છે, બપોરે આવી જાય. ને એક ભાઈને બોલાવ્યો છે, તો એ બધું કામ શરૂ કરવાનું છે. તો બપોર પછી દેખાડી. ને અમારા 2-3 પાર્સલ સ્વસ્તિકમાં આવે છે. તો એ આગળ પાર્સલ ઉપાડવાના છે. તો આગળ બતાવું. ટાકુડા પડી ગયા છે. તો અમારા નીલમબેન જો પાર્સલ વગેરેના મૂંઝાણા છે. તો મળીએ આગળ પાછા. તો 2 પાર્સલ આવે છે સુરતથી. તો હું નીલમ જઈશ લેવા. ને 11:30 થયા. ફૂલ તડકો હો ભાઈ. ક્યાં નીલમ જોઈ લો. નીલમ લાલ સોરથી જે આવડા આવી ગયા છે. તો હાલો સામાન ઉતારીએ. તો અમારા મહેમાન આવી ગયા છે. જો પાર્સલ સુરતથી પાર્સલ આવ્યા. નીલમે ઠેલા લઈ લીધા. અમારા મિત્તલબેન પણ છે. તો જવાદડા ફૂલ તડકામાં આવી ગયેલા છે. તો હાલો પાણી ઠંડુ પાઈ દઉં. તો 12 વાગી ગયા છે. ઘડિયાળ પ્રકાશ પડે છે. ને સબ્જીમાં છે ને શાક બને છે. આપણે બતાવું તમને. હેઠું રસોડું છે. તો બટેટા અને ફરેકવાનું છે. તો ગેસ છે. અહીંયા રોટલા અમારે મારી કરે.
જો હજી છે ને રસોડું ને એવું છે ને એ આપણે દેશી નળિયાવાળું છે. તો રસોડું ને એવું સારું નથી કર્યું. શું કામ કે આ મકાનમાં છે ને બનાવીએ સારું રસોડું ને એવું, તો એ બધું પાડી નાખવાનું છે. તો એ હાટું આપણે ત્યાં કાંઈ નથી કર્યું. તો રસોડું છે ને જો અહીંયા બેહાડવાનું છે. આ ખૂણો છે ને ગાવડો આ ખૂણે બેહાડવાનું છે રસોડું. હા, અહીંથી આમ બે છે. અહીંયા રસોડું ઊભું બેહાડી દઈ એટલે અહીંથી બારી પડે. આ બારી છે તો અહીંયા કોઈ આવ્યું હોય ને તો વાંધો ન આવે. અહીંયા ડેલો આપણે અહીંયા વયો જવાનો છે. ઓલો ઝાડવા બહુ છે ને ખૂણામાં, ત્યાંની ડેલી છે ને, આ ડેલી એ બૂરી દેવાની છે. બહુ પ્રકાશ પડે છે બહારનો. તો એ રીતનું બધું છે. તો આજે છે ને થોડુંક કામ કર્યું છે. બપોર પછી આમાં કામ શરૂ થવાનું છે ઘણું ખરું. તો હોટલમાં તો આ રીતનું કરવાનું છે આગળ. થોડુંક પછી આમાં છે ને ઘીસી મારવાની છે બપોર પછી લાઇટ ફિટિંગની. તો અટાણે તે કારીગર છે ને એને કામ ચાલુ છે બીજું. તો અમને કીધું છે મશીન તમે લઈ જાઓ, ઘીસી મારો, થોડુંક એવું મારજો એટલે તમારું કામ શરૂ થઈ જાય. તો મારે સવારે કડિયા આવે છે. તો આમાં ઘીસી મારી દઈએ. આ હોલમાં 20 ફૂટનો હોલ છે ને એમાં જ્યાં પોઈન્ટ છે ને ત્યાં બપોર પછી શરૂ થવાનું છે આપણે કામ. તો ચાલો.